આપણાથી પર શું રહેલું છે કે આપણી આગળ શું રહેલું છે તેના કરતાં વધુ અગત્યનું છે કે આપણી અંદર શું રહેલું છે. અને આ જ માન્યતા સાથે અમે શરૂ કર્યું અમારું તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન અભિયાન. અમે અમારી યાત્રા શરૂ કરી હજીરા ગેસ ક્ષેત્ર સંપાદિત કરીને અને ત્યારબાદ પૃથ્વીના પેટાળમાંથી શોધી કાઢ્યું 5 કરોડ મેટ્રિક ટન તેલ ધોળકા ખાતે અને 5 કરોડ બેરલ્સ તેલ તારાપુર ખાતે. પરંતુ તે ભારતને સંપૂર્ણપણે ઊર્જા સક્ષમ રાષ્ટ્ર બનાવવાની અમારી શોધ યાત્રાનો અંત નહોતો. અને એટલે જ અમે કરી એક ક્રાંતિકારી પહેલ, ભરી એક મહત્વાકાંક્ષી હરણફાળ અને કર્યું કેજી બેસિન ખાતે અમૃત મંથન. એક એવું દૂરંદેશી ભર્યું પગલું કે જે દેશના ઊર્જા અર્થશાસ્ત્રના સમીકરણો બદલી નાખશે એવો અમને વિશ્વાસ હતો. 17 જૂન 2005 સવારે 6 કલાકે પ્રતિકૂળ પ્રાકૃતિક પરિસ્થિતિઓમાં પૃથ્વીના પેટાળમાં 5000 મીટર સુધી ખોદકામ કરતા 5 દુષ્કર મહિનાઓ વીત્યા પછી એક અભૂતપૂર્વ સિદ્ધિની ભૂમિકા બંધાઈ અને તેની નજીક અમારા કદમ પહોંચવા લાગ્યા. અંતે એ આખરી સ્ફોટ થયો. ભારે અપેક્ષાઓ સાથે ગેસની નળીઓ સળગાવવામાં આવી. ઝીણામાં ઝીણી બાબતની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી હતી. પ્રત્યેક ગતિવિધિનું ઝીણવટથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વોટર સ્પ્રિંકલર પૂરજોશમાં ચાલુ હતા. સવારના 11:45નો સમય. કલાકોના ઉચાટ પછી ઇંતજારનો અંત આવ્યો અને વિજયની જ્વાળા પ્રગટી. અંતે અમારા અમૃત મંથનમાંથી અમૃત મળ્યું અને ગુજરાતના શિરે દેશના સૌથી મોટા પ્રાકૃતિક ગેસ ભંડારની શોધનો તાજ શોભાયમાન થયો. KGOSN 2001/3 બ્લોક ગુજરાત પાસે આજે દેશના અર્થશાસ્ત્રના અમૃત, દેશની પ્રગતિના પ્રાણવાયુની ચાવી છે. અને એટલે જ દરિયામાં 5000 મીટરની ઊંડાઈએ પણ ગુજરાતને વિશ્વના શિખરે બેઠા હોવાની અનુભૂતિ થાય છે. અમૃત મંથનની કથા ગુજરાત સરકારની દ્રઢતાની કથા છે. ધૈર્ય, ખંત અને અડગ નિર્ધારની કથા છે. અને એ તમામથી આગળ વધીને એ અશક્યતાઓમાં શક્યતાઓ જોવાની અને પ્રતિકૂળતાઓમાં તકો ઊભી કરવાની કથા છે. પહેલા ક્યારેય વિશ્વમાં દરિયા કિનારાના કોઈ પણ ગેસ ક્ષેત્રને અતિશય દબાણ અને તાપમાન જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો નથી થયો. ભારતના પૂર્વ કિનારે દરિયા કિનારાના ખોદકામના ઇતિહાસમાં ક્યારેય કોઈ પણ ગેસ ક્ષેત્ર કૂવામાં આટલા ટૂંકા સમયગાળામાં 5000 મીટરથી પણ વધુ ઊંડાઈએ ખોદકામ થયું નથી. ભારતના ઇતિહાસમાં ફક્ત ગુજરાતના કેજી ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતા ભારતના તમામ ગેસ ક્ષેત્રોની સંયુક્ત ગેસ ઉત્પાદન ક્ષમતા જેટલી છે. વાસ્તવમાં 1 વર્ષથી પણ ઓછા સમયમાં ગેસ ભંડારની પ્રથમ ખોજ પછી ગુજરાતે ફરી એકવાર 2 જૂન 2006ના રોજ બીજી ખોજ કરી. KG-17 ગેસ ક્ષેત્ર કૂવાની ઉત્પાદન ક્ષમતા પ્રતિદિન 4.8 મિલિયન સ્ટેન્ડર્ડ ક્યુબિક ફીટ ગેસ અને 862 બેરલ તેલની છે. પરંતુ અમૃત મંથનની કથા ફક્ત આ શોધોની જ નહીં, બલકે ગુજરાત સરકારના સુગ્રથિત પ્રયત્નો અને વ્યાપક પગલાઓની પણ છે. અદ્યતન ડેટા ઇન્ટરપ્રિટેશન સેન્ટર DIC. ગુજરાત એક અદ્યતન ડેટા ઇન્ટરપ્રિટેશન સેન્ટર ધરાવે છે કે જે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે અને જેમાં વિવિધ ક્ષેત્રો અને બ્લોક્સમાંથી એકત્રિત કરેલી માહિતીનું સંશોધન અને વિશ્લેષણ કરવાની સુવિધા પણ છે. NELP હરાજીમાં સક્રિય ભાગ. ગુજરાતે પોતાની માલિકીની કંપની GSPC દ્વારા વિવિધ હરાજીઓ થકી ભારતના 42 તેમજ વિદેશના 8 સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રોમાં પોતાના હિતો રાખ્યા છે. તેલ અને ગેસના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત. ગુજરાતની GSPC 13 સંશોધન ક્ષેત્રોનું સંચાલક છે અને આજ સુધીમાં સીમાંત ક્ષેત્રોના વિકાસ ઉપરાંત તેલ અને ગેસના 13 સફળ સંશોધનો કરી ચૂકી છે. તેનું તેલનું ઉત્પાદન વધીને 2000 બેરલ પ્રતિદિન થયેલ છે, જે 5000 બેરલ પ્રતિદિન સુધી વધવાની શક્યતા છે. રાજ્યવ્યાપી ગેસ ગ્રીડ.
તેલ અને ગેસની ખોજ ઉપરાંત જીએસપીસીએ દેશની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક એવી રાજ્યવ્યાપી ગેસ ગ્રીડના નિર્માણની યોજના પણ હાથ ધરી છે કે જે કોમન કેરિયર સિદ્ધાંત પર કાર્ય કરનારી દેશની સર્વપ્રથમ યોજના છે. અત્યાર સુધીમાં 1200 કિલોમીટર સુધી પાઇપલાઇનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને આ ગ્રીડ માળખું રાજ્યના 14 જિલ્લાઓમાંથી પસાર થાય છે, જ્યારે અન્ય 230 કિલોમીટરનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ ગેસ ગ્રીડ આજે વધુ ઉત્પાદન અને કાર્યક્ષમતા થકી 18 MMS CMDથી પણ વધુ પ્રાકૃતિક ગેસનું પરિવહન કરી રાજ્યના માંગ અને પુરવઠા કેન્દ્રો વચ્ચે સંતુલન સાધે છે. ગુજરાતની આ ભવ્ય શોધો અને મહત્વાકાંક્ષી ગેસ ગ્રીડ યોજના થકી તે આજે એક ગેસ આધારિત અર્થતંત્ર તરીકે વિકસી રહ્યું છે અને આ જ વિકાસને વેગ આપવા માટે ગુજરાતે CNGને વૈકલ્પિક ઈંધણ તરીકે રજૂ કરવાની પહેલ કરી. CNG એક વૈકલ્પિક ઈંધણ. આજે અમદાવાદ અને સુરતમાં સ્થપાયેલા 80 તેમજ રાજ્યના અન્ય શહેરોમાં સ્થપાનારા 50થી પણ વધુ CNG સ્ટેશન્સ થકી CNGના વપરાશના ક્ષેત્રમાં રાજ્ય સરકારે કરેલી પહેલનું ફળ આજે પ્રદૂષણ મુક્ત અને હરિયાળા શહેરોના રૂપમાં જોઈ શકાય છે. ઘર વપરાશ અને ઔદ્યોગિક વપરાશ માટે PNG. એક ગેસ આધારિત અર્થતંત્ર બનવાના ક્ષેત્રમાં ગુજરાતની આગેકૂચ વધુ મક્કમ બની છે. ઘર વપરાશ અને નાના તેમજ મધ્યમ કદના ઉદ્યોગોમાં પાઇપ થકી પ્રાકૃતિક ગેસ પહોંચાડવાની તેની પહેલ થકી શહેરોમાં ગેસ વિતરણની આ યોજનાના ભાગરૂપે ગાંધીનગર, વાપી, સારીગામ, હજીરા, આણંદ, નડિયાદ, ચાંદખેડા, હિંમતનગર, મોરબી અને થાનગઢમાં ગેસનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય શહેરોમાં વિતરણની વ્યવસ્થા પૂર્ણતાના આરે છે. રાજકોટ, વલસાડ, નવસારી, મહેસાણા. LNG ટર્મિનલ્સ. ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય છે જે 2 LNG ટર્મિનલ્સ ધરાવે છે. દહેજ અને હજીરા ખાતેના તેના 2 LNG ટર્મિનલ્સ હાલમાં કાર્યરત છે અને તેના વિસ્તરણની યોજનાઓ પણ આકાર લઈ રહી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ વધુ એક ટર્મિનલની યોજના છે, જેના માટે ટેકનિકલ અને કોમર્શિયલ, તકનીકી અને વ્યાપારી શક્યતાઓનું અધ્યયન થઈ રહ્યું છે.